મોરારી બાપુનું કુટુંબ પરિવાર એ તેમનું વતન તલગાજરડા ગામ, તેમના ધર્મપત્ની એટલે નર્મદાબેન તેમનું પિયર વણોટ ગામ. મોરારી બાપુના લગ્ન વણોટ ગામે થયેલા. તેમના પરિવારમાં એટલે કે સંતાનોમાં મોરારી બાપુ અને નર્મદાબેનના કુલ 4 સંતાન, તેમાં 3 દીકરીઓ અને 1 દીકરાનો સમાવેશ થાય છે. મોરારી બાપુનું આધ્યાત્મિક જીવન એ નાનપણથી એટલે કે 14 વર્ષની ઉંમરથી જ તેના બાળપણના સંસ્કારો અને તેમના ગુરુતુલ્ય દાદા એટલે કે ત્રિભુવન દાદા, તેઓ કથામાં પણ જણાવે છે કે તેમના માર્ગદર્શક રહ્યા, ગુરુ રહ્યા. તેમના વિચારોથી તેઓ બાળપણથી જ પ્રભાવિત હતા અને શરૂઆતમાં તેઓ રામચરિત માનસના પાઠનું શિક્ષણ તેમની પાસેથી મેળવ્યું. શરૂઆતના તબક્કે તેમના પરિવારના પોષણ માટે મોરારી બાપુ રામકથા કરતા હતા.